આજ તો દેવરે એક અસંભવ વસ્તુ કરી નાખી અને આ બધી જગ્યાએ અમારે ફરવા જવું પડ્યું એ જાણવા માટે તમારે આખો વ્લોગ જોવો પડશે. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા 100 ડે 100 મિનિટ વ્લોગ ચેલેન્જમાં. આજ છે મારે એમનો 23મો દિવસ. પછી મારું પાણી ગરમ થઈ ગયું, પછી હું નાઈન ધોઈને થઈ ગયો તૈયાર. પછી તો સવારમાં નાઈન ધોઈને પછી મેં બનાવી નાખી ચા, પછી પી નાખી ચા. ચા પીને જોઈ તો પપૈયું પડ્યું હતું, પછી ખાઈને નાસ્તો કરીને હું નીકળી ગયો રોહિતના ઘર તરફ, કારણ કે અમારે રજા હતી તો હું પછી એની ઘરે નીકળ્યો. તમે જોયું તો ના તો હીરા ઘસતા હતા બધા, અને બપોર સુધી ચાલુ હતું. એવડે બધા હીરા ઘસતા હતા. પછી હું નીકળી ગયો ઘરે જમવા માટે. હજી તો જમીન ઘડીક હેપિયારે રમતો હતો તો મારી મમ્મી ગઈ લીલા કલર નું પીઠ લે ગામમાંથી. પછી મેં દરવાજો ખોલ્યો અને ગાડી બહાર કાઢી અને હું નીકળી ગયો પછી ગામમાં. અને હું આવી ગયો પેલા મારી રેગ્યુલર દુકાને, તો ના પીસ હતું નહીં. પછી હું નીકળી ગયો મારી બીજી દુકાન. પછી જોઈ તો કટલેરી વાળા દુકાને પીસ નતું. પછી હું નીકળી ગયો ત્રીજી દુકાન. પછી હું આવી ગયો અંદર દુકાનની અંદર. તાતાઈ ભાઈ કે પીસ તો મળી જશે. પછી હું આવી ગયો પીસ લઈને બહાર. અને દેવર કે આજ તો રામનાથ હું લઈ જાય. પછી અમે આવી ગયા રામનાથે. રામનાથ શેરડીનો રસ હતો. પછી દેવર કે રસ તો આજકાલ હું પાઈ દઈ ગઈ. અને આજ તો કઈ બધું દિવસ ગયો કોને ખબર. આજ તો દેવર પૈસા આપે છે. પછી મેન દેવરે મસ્તી કરતા કરતા પી લીધો રસ. અને પછી અમે નીકળી ગયા ઘર બાજુ. અને હવે મળું હું તમને મારા આવતા મિની વ્લોગમાં.